આવતા દિવસોમાં જે પીએમ સાહેબનો જે ભાવનગરમાં પ્રોગ્રામ છે એના હિસાબથી અત્યારે એક રિહર્સલ ચાલુ છે અને સાથે સાથે છેલ્લા દિવસોથી અમારે જિલ્લામાં બંદોબસ્તની બધું પ્લાનિંગ થઈ ગઈ છે અને કુલ મળીને અમારા 40 જેટલા સિનિયર અધિકારીઓ અને 200થી ઉપર પીઆઈ પીએસઆઈ અને લગભગ 4000 જેવા પોલીસ કર્મચારીઓ અને અન્યનો બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે. વારંવાર રિહર્સલ પણ થઈ ગયું છે અને જે બધા જે ભાવનગર સિટીના આજુના વિસ્તારોને નો ડ્રોન એરિયા તરીકે પણ જાહેર કરી દીધું છે. પાર્કિંગ માટે લોકોના જે વાહનોની અવરજવર માટે પણ એક ખાસ પ્લાનિંગ થઈ ગયું છે. જે ડાયવર્ઝન પ્લાન કરવું છે આ બધું થઈ ગયું છે અને અત્યારે એવી રીતે અમારે બંદોબસ્ત જે છે હાલ અત્યારે ચાલુ છે.